આ રસ્તો કોઈ કલાકાર ને નથી જેને વિચાર કરી લેજો આ ત્રીજો દિવસ છે ત્રીજો દિવસ પણ આ રસ્તો જેના ભાગમાં હોય ન જડે ખાલી આવ્યા ખાલી જવાના ભાઈ પણ કયા કાસની પુતળી છે ઠબકે ભાંગી જશે કયાના ભરૂમાં નથી ભાઈ આ જગતમાં ગાય માતા પૂજાય છે વાહ વાહ હા ભાઈ છે મારે મલક દેવા બોલો ગૌ માતી છે વાહ 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 ભગવાન વાહ પણ આજે હલેરા ગાવા આવ્યા વાહ વાહ આજે અમે સેવા બજાવ્યા ઠાકોરો બીમારીને ઉતરી જાય છે વાહ ભગવાન વાહ પણ આ રસ્તો એમને જડી ગયો છે આજે સેવા બજાવ્યા જેના ભાગમાં હોય ને મળે આ તો એક ધર્મનો રસ્તો છે આપણે સોમનાથ ગૌશાળા છે પોરબંદર જિલ્લાની અને ત્યાં સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે ગૌ માતા માટેની અને આ લોકો છે ગૌ માતા માટે સેવાકીય પ્રવૃત્તિ માટે આવ્યા છે અને જેટલો કંઈ પણ દાન થશે ફાળો થશે એ બધી ગૌ માતા માટે જ છે દાદા ગૌ માતા વિશે બે શબ્દ બોલો છે આજે આ સોમનાથ ગૌશાળો છે એમાં 230 ગાય એમાં ઘણી ગાય વિકલાંગ અને અપૂરતા છે અને આ ગૌશાળાનો કોઈ માલિક નથી એનો જે માલિક હતો એ કોરોનામાં સ્વર્ગમાં સિધાવી ગયો તો અમારા જેવા લોકો આ નિરાધાર ગૌશાળાને ચલાવે તો આમાં મારો બાપો જે ભાઈ યોગદાન અપાય જે કોઈ આ લોકો જોઈ અને દયા આવે તો આમાં ખરેખર યોગદાન આપજો અને આ બેને જે ઉતાર્યું ઉપર અમારો એડ્રેસ પર છે તો ખરેખર આ ગૌશાળો બહુ જોવાલાયક છે આ ગૌશાળાની અવશ્ય મુલાકાત કરજો કારણ કે 4 પગવાળી અને દૂધ આપે એવી ગાય ઘણી હોય આ ગાય ગૌશાળાની અંદર દરેક ગાય વિકલાંગ અને આંધળી હોવાથી કોઈના ખેતરમાં કે કોઈની વાડીમાં જઈ શકે એવી નથી તો ખરેખર એક વખત આ ગૌશાળાની મુલાકાત લેજો અને જો ભગવાન તમને સદબુદ્ધિ આપે તો કંઈક દાન આપજો મારો બાપુ જય હિન્દ બોલ ગૌ માતા કી જય દાદાનું એવું કેવું છે કે નિરાધારનો આધાર એમ જે નિરાધાર છે એનો કોઈ આધાર નથી જે નિરાધાર છે એનો કોઈ આધાર નથી તો એનો આધાર બનજો અને દુખિયાના બેલી બનજો આ ગાય ગરીબ છે ગરીબ ખામું જોજો મૂંગા પશુની સેવા કરે છે અને આ મૂંગા પશુની જે સેવા કરે એવા લોકો મારા પ્રમુખ શ્રી રાણાભાઈ મોઢવાડિયા રાજુભાઈ રામાભાઈ ઓડેદરા બખલાવાળા આ લોકો મારા ગૌશાળાના પ્રમુખ અને ઉપપ્રમુખ છે તો કોઈને પણ ફોન નંબર પણ આમાં મીડિયાની અંદર આપેલા છે તો કોઈ દાન કરવો હોય તો એનો પર સંપર્ક કરવા નમ્ર વિનંતી બોલ ગૌ માતા કી જય જુનાગઢ બધા હેલા દર્શન કરવા ખીચા પાકીટ નો મોબાઈલ નો ટકા ધ્યાન રાખજો 50 પણ નનકડો ભાઈ કે 50 રૂપિયા દેવા છે કલાકાર ની કદર કરી છે કે આજે અમે ગાવા આવ્યા અમારા ગૌશાળા જોવાનું પોરબંદર ની બાજુ ફરે ખરું ગામો ભાઈ કે હાચા છે કે ખોટા છે જગતમાં ખબર પડી જાય બધાને મારા ગામનું તમે નામ લેજો આ બધા 2 લોકો હળવે છે ભરત બાપુ કોરોનામાં વયા ગયા ગૌશાળા વાળા પછી મને કે ગાવા આવો બાપા પણ ભાળવતા લોકો અને દ્વારકા જિલ્લો પણ અમારા બેડા સોખૈડા જેવા ગામના સોખૈડું ગામ અમારું પણ એમને રસ્તો સેવાનો જઈડો અને એમને હાજરા ગાવા આવીને આયતના દીકરા છે બા મેર અને બધા મેર મને ગૌશાળો જોવા ચડી ગયા મને કે બાપા જોવાતા હાલો મને કે કેટલા હજાર છે મેં કીધું મફત 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 તો આ રસ્તો એમને જડી ગયો મફત માતાજીના ભાગમાં હોય ને જતા ખરા મહેમાન ને ઠાકોરો ઉતરી જાય ત્યાં બાપુ આજ સિંચર ભજી હાલેલા ગાય જવતા ખરા એ મહેમાનો ને ઠાકોરો ધરકડા બચ્ચા 10 રૂપિયા વાહ 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 બચ્ચા વાહ હે સગાના સગા નતા કુટુંબ નતા માણસ કે માણસ પિતાતા પણ એ જીવરા માયક નતા લેવાળા 18 વર્ષ માયક નતા લેવાળા અમારી ભાઈ દુખી નથી ભાઈ પણ દેવા વાળા દીનાનાથ છે
વરાનામાં કેવા બિચારા દુખ્યા હતા ઢેબરા માયક નતું લેવાનું હાથમાં પણ એ ઢેબરા એને મેળે નહોતા ગયા પણ અમારી ગાયોને દુખે નથી કર્યો વાહ 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 આ તો ધર્મનો રસ્તો ભગવાનનો કાઢેલો છે પછી તાકાત નથી મિત્રો યાત્રાળુ વડીલો પણ આ ગૌશાળામાં તમારો ભાગ થઈ જશે કોઈને તો કોઈ આ અમારી સેવાને તમારા પૈસા છે હે ગાયોવાળા 12 મહિને તમારી પાસે માગવા આવે ભેખ માગવા યથાશક્તિ પણ એ અમારા ગૌશાળાની મુલાકાત લેજો કોઈની કાકડી અને પછી તમે મોટા મોટા દાન કરજો અમારા મહેમાન ખાજો બાપા મળી જશે તો અમને માગવાની મજા આવે હાચા છે કે ખોટા છે વિચારતા કરો માતાઓ બહેનો ભાઈઓ ગૌ કે જગતમાં હાચા છે કે ખોટા છે યથાશક્તિ ગૌ તમે અમારો ગૌશાળા જોવા જઈ આવજો આશીર્વાદ એમ થાય કે અમારા મહેમાન આવ્યા વાહ ભગવાન વાહ હે ગૌશાળા જોવા મહેમાન આવે તો માગવાની મજા આવે અમને જગતમાં હાચા છે કે ખોટા છે પણ ઝઘડા કરવા વાળા હારી જાય છે માટે અને દાન પુણ્ય કરવા વાળા જીતી જાય આશીર્વાદ વિચારતા કરવા ગાયો વાળા તમારી પાસે ભીખ માંગવા આવ્યા 2-5 રૂપિયા હોય ને ખીચામાં થોડા બેઠ કે સહાયતા 10મો ભાગ બોલો ગાઓ માતા કી જય Thank you.